સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ અને રસ ગારવ એ વાત સુધી આપણે પહોંચ્યા છીએ. કેટલીક વાર એવું લાગે કે આ મુપત્તિના 50 બોલ કદાચ કેટલાય મહિનાઓ ચાલશે અને તેમ છતાં એક એક શબ્દની જે ઊંડાણની ધારા છે એનો અંશ પણ માંડ આપણે સ્પર્શી શકશું. આ સૂત્રાર્થ રહસ્યના માધ્યમે એક વસ્તુ જે માઇન્ડમાં એસ્ટાબ્લિશ કરવી છે આપણે એ છે કે પરમાત્માના શાસનનો એક એક પદાર્થ એ એટલું ઊંડાણ ધરાવે છે. એ પદાર્થને ઉપર છલ્લી રીતે આરાધવો એ એનું અપમાન છે. કોઈ પણ વસ્તુ બસ એમ ક્રિયા રૂપે કરી લેવી એ કેટલું અપમાન લાગે આપણને. કોઈ પ્રાઇમ મિનિસ્ટર આવ્યો હોય આપણા ઘરે, પ્રેસિડેન્ટ આવ્યા હોય અને એની સાથે આપણે સામાન્ય માણસ જેવો વ્યવહાર કરી લઈએ તો એમાં ખોટું છે, એનું અપમાન છે એમ ન ગણી શકાય. ચોક્કસ કોઈએ ન કહેવું હોય તો એમ ન પણ કહી શકે, પણ એની પોસ્ટ પ્રમાણેનું રિસ્પેક્ટ એને ન મળ્યું હોય એ એની ગરિમા નથી અને એ એવું ફળ પણ ના આપે. બસ ક્રિયાઓ કરવા પૂરતી કરી લઈએ, સૂત્રો ગોખવા પૂરતા ગોખી લઈએ, પ્રતિક્રમણમાં જે સૂત્રો જે સમયે બોલવાના છે એ પૂરતા એને બોલી લઈએ, એ આ બધા પદાર્થોનું કેટલું અવમૂલ્યન લાગે આપણને. જેના એક એક સૂત્રના એક એક શબ્દોની વાતો કરવા જઈએ તો આમ દિવસો વીતી જાય છે. એ સૂત્રને બોલવામાં આપણને કેટલીક કાચી સેકન્ડો નથી લાગતી. એ બોલ્યા પછીથી એની પર વિચાર કરવાનો સમય હોતો નથી. સોશિયલ મીડિયાની અંદરમાં કલાકો વિતાવવાવાળા આપણે એવું કેમ નથી સમજી શકતા કે આ પણ સમય આપવા જેવા તત્વો છે. એટલે આ કંઈક એસ્ટાબ્લિશ કરવા માટે આપણી રુચિ પ્રગટે એ બહુ મોટો આશય છે આ વસ્તુઓનો. આપણે રસ ગારવ જોઈ રહ્યા હતા અને લાસ્ટ ટાઈમ જ્યારે પણ વાત થઈ ત્યારે આપણે એવું વિચારતા હતા કે આપણે આ દિવસોની અંદરમાં વિચારશું કે આપણા જીવનમાં ક્યાં ક્યાં આપણે રસનો ગારવ પોષી રહ્યા છીએ. આપણું લક્ષ્ય આજકાલ છે ને ફૂડ ઉપર એટલું બધું વધી ગયું છે આ પાશ્ચાત્ય શૈલીના કારણે. પેલા લોકો બહારગામ ફરવા જતા તો એના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં શેર કરતા. હવે લોકો કોઈ જગ્યાએ જમવા જાય તો ત્યાંના ફોટોગ્રાફ્સ શેર કરે, એ ફૂડના ફોટોગ્રાફ શેર કરે. આવું ઘણું થતું હશે. પ્રશ્ન એ થાય છે કે આપણે જીવનની કઈ કઈ વસ્તુઓને પ્રદર્શનની વસ્તુઓ બનાવી છે. ક્યાંય બુદ્ધિનો ઉપયોગ કરવાની ક્યાંય તમન્ના આપણી બચી છે કે બસ એમ ગમારની જેમ જિંદગી જીવવી છે આપણે. કેટલાક દ્રશ્યો, કેટલીક વાતો સાંભળીને એવું લાગે કે આપણે ત્યાં જે જીવદયા પાડવાની કીધી છે નાનામાં નાના જીવની, એકચ્યુઅલી જીવદયા મોટા જીવોની સૌથી પહેલાં આપણે કરવી જોઈએ. એમના મનુષ્ય ભવના જે વેડફાટની ક્ષણો એ જે કરી રહ્યા છે એની જીવદયા આપણને પહેલી આપવી જોઈએ. જે તત્વો આપણી માટે જે ક્રિયાઓ થાય છે એનું પ્રદર્શન હોય. રસગારવના કેટલાક પ્રકારોમાંનો આ એક પ્રકાર છે. એની એક વ્યાખ્યા છે કે જેની અંદરમાં મધુર આદિ જે ઇષ્ટ રસો છે એની પ્રાપ્તિની અભિલાષા થાય એ રસગારવ છે.
એ અભિલાષા થયા પછીથી એની પ્રાપ્તિ થાય તો એ પ્રાપ્તિ સમયે એનું ગૌરવ થાય, એનું અભિમાન થાય, એ પણ રસકારક છે. સોશિયલ મીડિયા ઉપર અમે આ હોટલમાં જમ્યા, અમે આ ફૂડ ખાધું, આ રીતના જે અહંકારનું, મદનું કે ગાડરિયા પ્રવાહનું, ઘેટા બકરાની જેમ જીવવાનું જે પોષણ આપણે કરી રહ્યા છીએ, એ પણ રસકારવ છે. અને આ રસકારવ ભવંતરમાં આપણને જેનું પ્રદર્શન કર્યું છે એના દર્શન પણ નહીં આપે. બહુ ચિંતનીય અને ચિંતા કરાવે એવી બાબતો છે. આપણા જ ધર્મના લોકો, આપણા જ સમાજના લોકો, આપણી જ નવી પેઢી, આપણા જ ઘરના વ્યક્તિઓ, એ બધા વ્યક્તિઓની અંદરમાં આ જે ઘેલછાઓ, આંધળુકિયા કરવાની વૃત્તિ અને સાવ ચિંતન વગરનું અસ્તિત્વ, એ જે રીતે આકાર લઈ રહ્યું છે, એ બહુ દુઃખ ઉપજાવે એવું છે. એવું તો ખરું જ, પણ ભવાંતરમાં જૈન શાસન આ લોકો ચલાવવાના છે, એ વિચાર પણ હચમચાવી દેવો છે. આ પ્રશ્નોના આપણી પાસે કોઈ જવાબ નથી, આપણી પાસે કોઈ એના સોલ્યુશન્સ નથી, એટલે એની ચર્ચાઓ કરીને બહુ અર્થ નથી. એ વાત સાચી છે અને એ વાત સમજી શકાય એવી છે. આપણો આશય આમ પણ આપણા આત્મહિતનો વધારે છે, એટલે આપણે એ મુદ્દા પર ફોકસ કરીએ. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિનું અભિમાન એ રસકારક છે. આપણે તપ કરતા હોઈએ અને તપની અંદરમાં આપણને કોઈ એક વસ્તુ એવી મળી કે જે આપણને અનુકૂળ લાગી હોય, આપણી જીભને અનુકૂળ લાગી હોય, આપણા શરીરને લાગી હોય નહીં, ને એ વસ્તુનું વારંવાર રટણ કરવું, એ વસ્તુનું લોકોને કહેવું કે મને આ એક આજે ખાવા મળી ગયું, બહુ ભાવ્યું, બહુ સરસ હતું, આ રસકારક છે. કોઈ પણ જાતના પ્રિજુડાઇઝ વગર એક વસ્તુ અત્યારે ઉલ્લેખ કરવાનું મન થાય કે આપણા સામૂહિક રસોડાઓ, પછી સામૂહિક બિયાસણા હોય, ઉત્તર પારણાઓ હોય, પારણા હોય, આ બધામાં લાભાર્થી એ પોતાનું શ્રેષ્ઠ મૂકવાનો પ્રયત્ન કરે, એનો સ્વધર્મ છે. પણ વાપરનાર એ પોતાના રસકારવનો જ જો પોષણ કરવાનો હોય તો અપેક્ષા એ અધર્મ છે. દરેકે પોતાની જવાબદારી જોવાની છે. મારો સ્વધર્મ શું છે મારે જોવાનું, સામાનો સ્વધર્મ શું છે સામો જોશે. આપણા ઘરે મહાત્મા પૂરવા પધાર્યા હોય, અત્યારે કોથમીર ખપતી નથી, આપણા ઘરોમાં હોય જ નહીં, અને તેમ છતાં કદાચ આપણા ઘરમાં કોથમીરવાળી કોઈ વસ્તુ હોય ને આપણે ઓફર કરી, વિનંતી કરી સાહેબને કે સાહેબ આ ખપશે, આપને લાભ મળશે, તો સાહેબે એ સમયે આ ભાઈને બહુ ભાવ છે એવું જોવાય. કદાચ આપણે એમ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે આ ભાઈને આટલો ઉલ્લાસ છે, એનો ઉલ્લાસ ક્યાં તોડો, એમ વિચારી અને કોઈ મહાત્મા સપોઝ, આવું થાય જ નહીં પણ વિચારીએ કે સપોઝ એ કોથમીરવાળી દાળ ભરીને જાય, ત્યાંથી એ આપણા ઘરે આવ્યા, આપણા ઘરે પાત્રું ખોલ્યું અને ખ્યાલ આવ્યો કે સાહેબે કોથમીરવાળી દાળ ભરી છે, આપણા મનમાં ભાવ શું હશે? જે વ્યક્તિઓને મહાત્માની ફરજો યાદ છે અને મહાત્મા જો એ ફરજોથી ચૂકી જાય તો જેમને દુઃખ થાય છે, એ વ્યક્તિઓને પોતે કોઈ એક તપ કરી રહ્યા છે, એ તપની ફરજોનું કેમ ધ્યાન નથી હોતું? એ ફરજોથી ચૂકી જવાય છે. હું તપ કરું છું તો મારી ફરજ છે કે હું ત્યાગ કરું. તપ અને ત્યાગ ભેગા જ હોઈ શકે, બેમાંથી એક વસ્તુ એક સાથે હોઈ જ ન શકે. તો જો હું તપ કરું છું તો મારે ભાવતી વસ્તુનો ત્યાગ કરવો, પોષક દ્રવ્યો મારે વાપરવા, મારી રસનેન્દ્રિયને પોષે નહીં, મારા આહાર સંજ્ઞાને પોષે નહીં એવા દ્રવ્યો મારે વાપરવા, એ પદ્ધતિથી મારે વાપરવું, એ રીતે મારા મનને કેળવવું, આ મારો તપ છે. તો એની ફરજો હું નિભાવવું નહીં તો એનું મને કેમ ખરાબ ન લાગે? કોઈ મહાત્માના પાત્રમાં
કોથમીરવાળી દાળ દેખાય તો આપણે 5 જણને કહેશું કે આ બધાનું આચાર બહુ શિથિલ હોય છે. અને આપણે બિયાસણું કરતા હોઈએ, સંઘના રસોડે હોઈએ અને કોઈ એક વસ્તુ રસપૂર્વક વાપરી લીધી હોય, ઊભા થઈને કેટલા જણને કહીએ છીએ કે આ મારાથી બહુ શિથિલ આચાર થઈ ગયો. આ શિથિલાચાર શબ્દ એ કંઈ સાધુ ભગવંતો કે સાધ્વીજી ભગવંતો માટેનો જ શબ્દ છે એવું તો છે નહીં. શ્રાવકોનો પણ કંઈક તો આચાર હશે જેમાં આપણે શિથિલ થતા હશું. તપસ્વીનો પણ કંઈક આચાર હશે જેમાંથી આપણે શિથિલ થતા હશું. મુદ્દો આ છે. આપણને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય એ ગાયે રાખવું એ રસકારક છે. એનું પ્રદર્શન કરવું એ રસકારક છે. અને આ રસકારક જ્યારે ઉદયમાં આવશે ત્યારે એ આપણને આ વસ્તુઓથી જેનું આપણે પ્રદર્શન કર્યું છે એનાથી વંચિત રાખે એવી ગતિ આપશે, એને એવી સ્થિતિ આપશે. રસગારવની હજી એક વ્યાખ્યા છે જેની અંદરમાં એવું કહેવામાં આવ્યું છે કે રસગારવ શું કરે તો કે કર્મબંધનું કારણ બને. એનાથી શું થાય તો કે સંસાર પરિભ્રમણ વધે. આ રસગારવથી કોણ પતિત થઈ શકે તો કે સામાન્યમાં સામાન્ય માણસ, અને એમનાથી આગળ વધી અને કોઈ આચાર્ય ભગવંત હોય તો એ પણ, 14 પૂર્વી હોય તો એ પણ. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે 14 પૂર્વોત્તર હોય ને તો એ પણ નિગોદમાં ગયા છે પ્રમાદ કરવાના કારણે. આ પ્રમાદ એટલે શું? આપણી નજરમાં પ્રમાદ શબ્દ આવે ને એટલે આપણને સ્ટ્રેટ અવે એવું દેખાય કે કોઈ સૂઈ ગયું હશે, કે કોઈ આળસ કરતું હશે. પ્રમાદને આળસ સાથે લાગે વળગે છે એવું નથી. પ્રમાદ એટલે ઉપયોગની ખામી. ઉપયોગ એટલે જાગૃતિ, એલર્ટનેસ. આ એલર્ટનેસ કઈ રીતે નક્કી થાય તો કે જ્યારે જે સમયે જે કરવા જેવું છે તે કરવું, તે એનો ઉપયોગ છે. એ સમયે ન કરવું એ પ્રમાદ છે. મનુષ્ય ભવ મળ્યો છે શેની માટે? તો એ મનુષ્ય ભવના કર્તવ્યને ઉપેક્ષા કરી અને મનુષ્ય ભવમાં એ કર્તવ્ય સિવાયની ક્રિયાઓ કરવી એ પ્રમાદ છે. પછી ધાર્મિક ક્રિયા હોય તો પણ. ધાર્મિક ક્રિયાઓને પ્રભુએ જે કીધી છે એ પ્રમાણે મન વચન કર્મથી કરવી એ ઉપયોગ છે. અને એ રીતે ન કરવી, એમાંનું કોઈ પણ એક અંગ ઉપેક્ષા એનું કરવી એ પ્રમાદ છે. તો આવો પ્રમાદ સેવો, એ પ્રમાદ એ પણ દુર્ગતિનું કારણ છે. અને એ પાડે ને પાડે જ. અને જેમ પોસ્ટ વધે, આપણે ગયા વખતે પણ આ વસ્તુ જોઈ છે, ઘણીવાર જોઈ છે કે જેમ પોસ્ટ વધે એમ જવાબદારી વધે. એ રીતે જે વ્યક્તિઓ તપશ્ચર્યા કરે છે એને જેમ ઊંચે ચડવાનો ચાન્સ વધે છે એમ નીચે પટકાવવાનો ચાન્સ પણ એટલો જ વધશે જો એ ધ્યાન નહીં રાખે તો. હું એવું માનીને ચાલું છું કે આ સૂત્રાર્થ રહસ્યની વાતો એ કક્ષાના વ્યક્તિઓ જ સાંભળતા હશે કે જે ધર્મની અંદરમાં કેટલાક ડગલાઓ ચાલે છે. અત્યારે સામાન્ય વાત નીકળી છે એટલે કહેવાનું મન થાય કે બાળજીવ નામનો જે શબ્દ છે, કે જે શબ્દ છળની જેમ આપણે વાપરીએ છીએ, જે કદાચ મનુષ્ય ભવને હારી જવા સુધીની કક્ષા સુધી આપણો ભ્રમ વધારે રાખે છે, એ શબ્દથી ઉપર ઉઠવા જેવું છે. કોઈ એક બાળક 2-2.5 વર્ષનું માંડ હોય અને બોલી શકવાનું શરૂ કરતું હોય, એ સમયે આપણે એને નવકાર શીખવાડીએ તો એ નવકારમાં કેટલાક શબ્દો એની કાલી ગેલી ભાષામાં બોલતું હોય. એ આયરિયાણમ શબ્દ હોય સપોઝ ફોર એક્ઝામ્પલ, તો ર ન બોલી શકે ને લ બોલે એવું બની શકે. આયલિયાણમ બોલે. આપણને ઉલટાકનું ગમે, સાંભળવું ગમે કે આ નાનું બાળક કેટલું સરસ બોલે છે. ભલે એની રીતે બોલે છે, એની શક્તિથી બોલે છે, પણ કેટલું મીઠું લાગે છે, કેટલું સારું લાગે છે કે ભગવાનનું નામ લે છે.
હવે આપણે કલ્પના કરીએ કે આ 2-2.5 વર્ષના બાળકની જગ્યાએ 12 વર્ષનું બાળક એ આયલિયાણમ બોલતું હોય. હવે 12 વર્ષના બાળકને આવી રીતે સાંભળશું તો શું કરશું આપણે? એ તરત ટોકશું આપણે એને કે ભાઈ લ ન હોય ર હોય, આવડો મોટો થયો હજી આવી રીતે બોલે છે. 32 વર્ષનો વ્યક્તિ લ બોલે તો, આયલિયાણમ બોલે તો આપણે ડૉક્ટર આગળ લઈ જઈએ કે આ માણસ બરાબર બોલી નથી શકતો, એને ટ્રીટમેન્ટની જરૂર છે. 2 વર્ષના બાળક માટે આપણને જે સંવેદનાઓ જાગે છે એ 12, 22 કે 32માં ઉંમરવાળા વ્યક્તિ માટે નથી જ જાગતી. 4, 6, 8 મહિનાથી ધર્મના ક્ષેત્રમાં જોડાયો હોય એ વ્યક્તિને બાળજીવ કહીએ તો હજી એકવાર સમજી શકાય. 50 વર્ષથી ધર્મ કરતા હોય અને એ વ્યક્તિને આપણે એમ કહીને છોડી દઈએ અથવા એ વ્યક્તિ પોતાની માટે એવું માને કે અમે તો બાળજીવ છીએ, આપણને એમ લાગે કે આ ડિફેક્ટ છે, આ ક્રાઇમ છે, એનું ટોલરન્સ ન હોઈ શકે, એ સહિષ્ણુતાના ભાવમાં ન આવી શકાય. તપશ્ચર્યા કરતો વ્યક્તિ, રેગ્યુલર તપશ્ચર્યા કરતો વ્યક્તિ એ આઈમ્બિલની અંદરમાં પોપકોર્ન વાપરશે. વિરોધ પોપકોર્નનો છે એવું નથી. મુદ્દો આ છે કે મને આ ન ફાવે. આ ન ફાવવાવાળો જે રસગારો છે એનું પોષણ રેગ્યુલર કરતો વ્યક્તિ પણ જો રાખશે તો એ 32 વર્ષનો માણસ આયલિયાણમ બોલતો એના જેવું થશે. તપથી જીવનનું ઘડતર કરવાનું છે અને આપણે ઘડતર કરતા જ નથી, કરવું જ નથી. વર્ષિતપ કરનાર વ્યક્તિ એને વર્ષિતપના 3-4 મહિના થઈ જાય પછી પણ જો એને એવું લાગતું હોય કે મને બિયાસણામાં આ મળવું જોઈએ, આ બરાબર નથી, આપણે ક્રિટિસિઝમના મૂડ ઉપર નથી. હું ફરી કહું છું, આ જે તપ કરે છે એની પૂર્ણપણે અનુમોદના છે, પણ હું એવું માનીને ચાલુ છું કે આ એવો વર્ગ સાંભળે છે કે જે વર્ગ હવે 2 વર્ષનો નથી, એ 12 ને 32 વર્ષનો છે ધર્મના ક્ષેત્રમાં. રસ ગારવના પોષણને એટલીસ્ટ આપણે કવર કરવાનું બંધ કરીએ, એને છાવરવાનું બંધ કરીએ, સ્વીકારતા શીખીએ જાતની સામે કે આપણો તપ એ આપણો રસગારો ઘટાડનારો છે કે વધારનારો છે એ ચકાસવું આવશ્યક છે. આપણા ઉપવાસ મહત્વના છે આપણી માટે કે આપણા બિયાસણા મહત્વના છે? આપણા પારણા વધારે મહત્વના છે કે આપણો તપ વધારે મહત્વનો છે? આવું જાતને પૂછવું પડશે. ઉપર છલ્લો જવાબ, ગોખેલો જવાબ ન ચાલે, આપણા વર્તનથી નક્કી થશે. રસગારવનું પોષણ જો તપશ્ચર્યા ચાલુ રાખીને પણ આપણે કરવાના હોઈશું તો આ તપશ્ચર્યાનો એકચ્યુઅલી આપણે વર્થ શું લેશું? અર્થ તો શું થશે ખબર નથી, વર્થ પણ શું મળશે? તપશ્ચર્યા થાય તો બહુ જ આનંદ છે, કદાચ ન પણ થાય તોય મિનિમમ રિક્વાયરમેન્ટ આ છે કે આપણો રસગારવ તૂટવો જોઈએ. મને આ જ ભાવશે, આ નહીં ભાવે, આ કક્ષા જૈનના ઘરમાં ન હોવી જોઈએ. કોઈ આપણને પ્રશ્ન પૂછે કે શું બનાવવું અને આપણો જવાબ નિયમિતપણે અને નિયતપણે આ હોવો જોઈએ, અંદરથી હોવો જોઈએ, ગોખેલો નહીં કે તમને લોકોને જે અનુકૂળ આવે બનાવો ને, કશો વાંધો નથી. આ ગારવ બહુ ભારે પડશે. આટલી તપશ્ચર્યા કર્યા પછી, ધર્મ કર્યા પછી પણ આપણે આવા બધા ક્ષુલ્લક દોષોના કારણે જો પટકાવવાના જ હોઈએ તો ચેતી જવું બહુ આવશ્યક, વધારે જરૂરી છે. ચોમાસાનો સમય છે, આ તપશ્ચર્યાઓ લગભગ આપણે ત્યાં થતી હશે. બહુ આનંદ છે. આપણે આટલું તો અણસણ તપ પ્રત્યે બહુમાન રાખી અને એના કોઈને કોઈ પ્રકારમાં જોડાઈએ છીએ, બહુ શુભ વસ્તુ છે. પણ વાત આ છે કે તપશ્ચર્યાના હાર્દ સુધી જવાનો પ્રયત્ન છે કે વર્ષોથી કરવા છતાં હજી પણ આપણે એ જ વિચારીએ છીએ કે હું તો બાળજીવ છું, આવું નાનું મોટું તો ચાલે ભાઈ, આવું તો હોય જ ને. અને મારા આવતીકાલના ઉપવાસ માટે હું વાપરું છું એ વાત કરીને આપણી અંદરની કોઈ ઘેલછાને પણ છાવરવાનો પ્રયત્ન આપણે કરતા હોઈએ તો પણ એ આપણે સમજવા જેવું છે. એટલીસ્ટ આપણે સમજવા જેવું છે
કોઈની સામે કમિટ કરીએ કે ન કરીએ, આ પણ કદાચ સાંભળ્યાની ફળશ્રુતિ થશે. પ્રામાણિકપણે પોતાની સાથે બેસવા જેવું છે. હું ગારવ પોષું છું કે તપ કરું છું. અને આ વાતને આપણે કોઈ બીજાના સેન્સમાં લેવી પણ નથી કે આપણે લોકોને એમ કહીએ કે જુઓ જુઓ તમે શું કરો છો. ના, એ તો બધું એ વ્યક્તિઓ માટે તો આપણી વાતો જ નથી. એટલે રસ ગારવને એ અપેક્ષા એ પરિપ્રેક્ષમાં પણ આપણે લેતા થઈએ. અને ફરી એકવાર, ન ભાવતું વાપરવું એ પણ રસ ગારવના પોષણની આસક્તિનો વિરોધ છે. એ જરૂરી છે. આ ભાવવું અને ન ભાવવા માંથી ઉપર ઉઠવા માટે ધર્મ છે. તપ જ એની માટે છે. આ ફાવે ને આ ન ફાવે એમાંથી ઉપર ઉઠવા માટે આ ઇમ્બિલ છે. એકાસણા છે, બિયાસણા છે. આવું જ હશે તો મને ગમશે, મને શાતા રહેશે, આવી જે માન્યતા ઘર કરી ગઈ છે અનાદિકાળથી, એ કાઢવા માટે જૈન ધર્મના તપો છે. બાકી તો ચિક્કાર ફળાહાર થઈ રહ્યા છે અન્ય લૌકિક ધર્મોમાં. આપણા તપ એ ક્યાંક એ લોકોના લૌકિક તપ જેવા ન થઈ જાય કે જેમાં ઉપવાસ જ સૌથી વધુ જલસા કરવા માટે હોય. એ બહુ ધ્યાન રાખવા જેવું છે. લોકોત્તર શાસન મળ્યું છે તો લોકોત્તર રીતે જ એને સેવવું જોઈએ. લૌકિક પદ્ધતિઓ ઘુસાડી અને લોકોત્તર શાસનની વૃદ્ધિની વાતો કરવી એ બહુ ઉપયુક્ત નહીં હોય. લોકોત્તરને છાજે એવા તપ થાય, લોકોત્તરને છાજે એ રીતનું વર્તન અને વિચાર થાય. આ બહુ અપેક્ષિત છે. આ કક્ષાઓ આવવી જોઈએ. રસ ગારવ આપણો ન પોષાય એ રીતનું આપણું જીવન થાય એવી શુભ મંગલ કામના સાથે જે પણ સમય આપણે હવે વચ્ચે ગેપ આવશે એમાં આપણે ચકાસશું કે ક્યાં ક્યાં મારું ગારવ પોષાય છે. એવું બની શકે કે મમરામાં જ પોષાતું હોય, જરૂરી નથી કે પિઝામાં જ પોષાય, પણ એટલીસ્ટ સમજીએ કે હું એક્ઝેક્ટ ક્યાં છું આટલા વર્ષના ધર્મ પછી. બસ એવું કંઈક આપણે પુરુષાર્થ સત્વ કેળવીએ એવી શુભ મંગલ કામના. જીન આજ્ઞા કંઈ પણ બોલાતા ઈચ્છા તો પણ જૈનમ જયતે શાસન.